મોબાઈલ ચોર બધા ધ્યાન રાખજો, તમારે બધાની સેફટીમાં આવજો. બધા જય ગિરનારી બોલો, મેળો કરવા આવો. નમસ્કાર મિત્રો, તો અત્યારે હું તમને લઈને આવ્યો છું ભવનાથ ગિરનાર તળેટીની અંદર શિવરાત્રી 2025 નો મેળો શરૂઆત થઈ ગયો છે અને હર હર મહાદેવને એમ કહેવાય નાદ કે આખું ભવનાથ તળેટી ગુંજી ઉઠ્યું છે. ધીરે ધીરે જે મેળા જે અખાડા જે આપણે શિવરાત્રી જે સાધુની રવાડી નીકળે છે એને જોવા માટે પબ્લિક એક વર્ષથી જે રાહ જોતી હોય પબ્લિક ધીરે ધીરે ભવનાથ તળેટી તરફ પબ્લિકનો ઘટાડો વધતો જાય છે. અને તમે જોવો છો સામે નાના નાના બધા સ્ટોલ લઈને બેઠા છે, નાના નાના બાળકો જે પોતાનું છે ને રમકડા વેચે છે. તમને એને બતાવું હમણાં ફટાફટ, હમણાં સીધો આપણે હું તમને લઈને જાઉં છું ભવનાથ તળેટીની અંદર. અહીંથી જો તમને પહેલાં બતાવી દઉં કે આ રસ્તાનો જે વ્યૂ છે એ કેવી રીતની પબ્લિક છે અને કેટલી પબ્લિક આવી છે. અને આ બધી આ રીતની માળાઓ બધા વેચતા હોય છે. રુદ્રાક્ષ છે, સફેદ પારા છે, લાલ પારાની માળા છે, આવું બધે અત્યારે નાના નાના સ્ટોલ નાખીને રુદ્રાક્ષનો સ્ટોલ નાખીને બેસી ગયા છે. આસન્ય પાથરી પોતાનું યથાશક્તિ જેના જે કિસ્મતનો હોય બધું અહીંથી કમાવાના છે. અને 2025 શિવરાત્રી ભવ્ય મેળાનું આયોજન જૂનાગઢની અંદર તમને લઈને આવ્યો છું. બધું આ પબ્લિક ધીરે ધીરે હવે ભવનાથ તળેટી તરફ મતલબ મુરગીકુંડ તરફ જાય છે. તો સાહેબ માહોલ જેમ આપણે અંદર જઈ રહ્યા છીએ એમ પબ્લિક આપણને થોડુંક દેખાવા માંડ્યું છે. કાતરું મોબાઈલ ચોર બધા ધ્યાન રાખજો, તમારે બધાની સેફટીમાં આવજો. બધા જય ગિરનારી બોલો, મેળો કરવા આવો. ભાઈ મહાત્માએ જે કીધું બરોબર સાચી વાત છે. તમે અહીંયા હોય તમારા પૈસાનું ધ્યાન રાખજો, તમારા મોબાઈલનું ધ્યાન રાખજો અને તમારી સાથે લઈ આવ્યા હોય તમારા નાના નાના છોકરા, નાના નાના બાળકો ધ્યાન રાખજો. કારણ કે ભૂલા મિત્રો અત્યારે જ્યારે આપણે ભવનાથ વિસ્તારમાં આવ્યા છીએ ત્યારે ગુરુદત્ત ભગવાનના આપણે દર્શન કરીશું. હવે તમને દર્શન કરાવું છું દત્તાત્રેય ભગવાનના. જય સાધુ સંત મહાત્મા બેઠા છે, જય ગુરુદત્ત કમેન્ટમાં લખી નાખજો, જય ગુરુદત્ત ભગવાન. બાપુ જય ગિરનારી. આજે કાન ટોપીનું આયોજન છે, હમણાં અખાડાના બધાનું તમને વ્યૂ અમારે ઓલો બંદોબસ્ત ચાલુ છે ને ગ્રાઉન્ડ નથી
તો મિત્રો ગિરનાર શિવ મહાશિવરાત્રી 2025